ઓફિસ અમદાવાદ 5000+ રેકોર્ડ રજીસ્ટર્ડ કરેલા છે આપણે. અને વિશ્વની આ પહેલી એવી સંસ્થા છે કે જે ભારતથી શરૂ થઈ છે અને વિશ્વ વિક્રમ આપણે રજીસ્ટર્ડ કરી રહ્યા છે. પર્ટિક્યુલર વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશન 5000+ રેકોર્ડ રજીસ્ટર્ડ કરી ચૂક્યા છે અમે. અને 15 લાખ લોકો આખા વિશ્વથી આપણી જોડે જોડાયેલા છે. પર્ટિક્યુલર આ રેકોર્ડ માટે પ્રવીણસિંહ ગોહિલ સાહેબ, કારણ કે ધંધુકામાં અમે આગળ 6 રેકોર્ડ એમના સાથે જ કરેલા હતા અને પર્ટિક્યુલર ધંધુકા અને બોટાદનો આ લગભગ 15મો રેકોર્ડ હશે. એટલે એના માટે અમારે લગભગ 3 થી 6 મહિના પહેલાં એમની જોડે ડિસ્કશન થયું. આખી એની પ્રોસિજર સમજી કે ભાઈ તુલસી વિવાહ થવાનો છે તો આ કઈ રીતે થવાનો છે. પ્લસ આ મોગલધામનું હતું તો એની જેટલી બુકો છે એના ફોટોગ્રાફ્સ એ બધું વોટ્સઅપ ઉપર મંગાવી અમે એડજુડિકેટ કરેલું છે. પણ પર્ટિક્યુલર તુલસી વિવાહ માટે અમારા માટે બહુ ડિફિકલ્ટ હતું, કારણ કે ફર્સ્ટ ટાઈમ આખો આ પ્રોગ્રામ થવાનો હતો અને એની આખી પ્રોસિજર સમજી અને એ પ્રોસિજર પ્રમાણે અહીંયા એડજુડિકેશન કરવામાં આવેલું છે. અને આજે 3 રેકોર્ડનું અમે આ સર્ટિફિકેશન કરવા જઈ રહ્યા છે. એમાંનો જો પહેલો રેકોર્ડ છે, વિશ્વમાં સૌથી વધારેમાં વધારે વખત જય મોગલમાં શબ્દનું હસ્તલેખન દાદા બાપુ ધામ પચ્છમ ભાલ વગડે તાલુકો ધંધુકા ગુજરાત મુકામે દાદા બાપુ ધામ પચ્છમ ભાલના મહંત શ્રી વીરભૂષણ વીરસિંહજી બાપુની આગેવાની હેઠળ તુલસી વિવાહમાં ઠાકોરજીની ભવ્ય ધ્યાન પ્રસંગે 5000થી વધુ ભક્તોએ 2500થી વધુ નામ લેખન બુકમાં હાથ વડે 1,34,40,000 વખત જય મોગલમાં લખી લાલ અક્ષરે દાદા બાપુ ધામ પચ્છમ ભાલ વગડે મુકામે કાયમી દર્શન માટે અર્પણ કરવામાં આવ્યા હતા. અને આ નવો વિશ્વ વિક્રમ જેની નોંધ વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા દ્વારા આજે લેવામાં આવી છે. આ નામ લેખન યજ્ઞનું સંકલન શ્રી જયેન્દ્રસિંહ પ્રભાતસિંહ સોલંકી ગામ ફતેપુરના સંકલનમાં થયું હતું. એન્ડ ઇટ્સ અ ન્યૂ વર્લ્ડ રેકોર્ડ્સ. ઇટ્સ અ ન્યૂ વર્લ્ડ રેકોર્ડ્સ વી રજિસ્ટર્ડ ઇન વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા છે જીનિયસ ફાઉન્ડેશન. તો હું જયેન્દ્રશ્રી પ્રભાતસિંહ સોલંકી અને એમની ટીમને